સુરતના રિંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ત્યારે ફાયર વિભાગની 20 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. બેઝમેન્ટના ભાગે લાગેલી આગ ત્રીજા માળ સુધી પ્રસરી છે. વધુ આગ પ્રસરતા મેજર કોલ જાહેર કરાયો છે. ત્યારે ફાયર વિભાગે અલગ અલગ ટીમ બનાવી કામગીરી શરૂ કરી છે. જાણકારી મુજબ માર્કેટમાં લાગેલી આગમાં સૌથી મોટી ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં ફાયર સિસ્ટમ હોવા છતાં કાર્યરત ન રહેતા અનેક સવાલ ઉઠ્યા છે. તેમાં ટેક્સટાઇલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ત્યારે ગતરોજ પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી. બેઝમેન્ટમાં આવેલી 4 થી 5 દુકાનોમાં આગ પ્રસરી હતી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગને લીધે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ધુમાડામાં ગુંગળામણને લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.